નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 14 સંભાવના સ્વાધ્યાય 14.1નું ક્વેશ્ચન નંબર 1 થી 6 અને પ્લસ થિયરી એટલું આપણે અપલોડ થઈ ગયું છે ઓલરેડી. અને ક્વેશ્ચન નંબર 6 એક થેલામાં જોઈએ આપણે રકમ જોઈએ તેની એક જ મિત્રો. તો એક થેલામાં લીંબુના સ્વાદ કમ્પ્લીટ હવે આવ્યું નહીં મિત્રો. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલકીને થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. મિત્રો આમાં હું તમને આ દાખલો જોયા વગર એક વાત કહું મિત્રો, રફ કાગળ છે. તો આ છે મિત્રો એક થેલો, બરાબર. આ શું છે? એક થેલો છે. એમાં બધી જ લીંબુના એટલે કે લાલ દડા છે. સમજો કે લાલ દડા છે, આ 3 લાલ દડા છે. એક વ્યક્તિ છે, એ વ્યક્તિ આ દડાને જોયા વગર બહાર કાઢે છે. તો આ બહાર કયો દડો આવશે મિત્રો? લાલ દડા છે, બરાબર. આને જોયા વગર એક વ્યક્તિ આ દડાને બહાર કાઢે છે. તો આ દડો કયો હશે? બહાર આવશે તો એક કાળો થશે કે લાલ હશે? તો મિત્રો આનો જવાબ તમે મને નીચે કમેન્ટમાં કહેજો, બરાબર મિત્રો. આ 3 લાલ દડા છે, એ એક બહાર કાઢે છે દડો. તો એ કાળો દડો હશે કે લાલ દડો હશે? એ જ આ પ્રશ્ન તમને આવડી જશે તો મને ખબર પડી જશે આ પ્રશ્ન પણ તમને આવડ્યો હશે, બરાબર મિત્રો. તો એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલકીન જોયા વગર બહાર કાઢે છે. તો બહાર કાઢેલી નારંગીના સ્વાદની જ મીઠાઈઓની હોય તેની સંભાવના. નારંગીના 2 પ્રશ્નો છે આમાં. પહેલું જોઈએ કે નારંગીના સ્વાદની જ મીઠાઈ હોય તેની સંભાવના. તો મિત્રો નારંગીના સ્વાદની મીઠાઈ ક્યાંથી હોય? કારણ કે થેલામાં તો લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. તો જોઈએ ઘટના એ નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો મિત્રો આ હોય જ નહીં ને મિત્રો, કારણ કે લીંબુના સ્વાદની મીઠાઈઓ છે ઓલરેડી. તો નારંગીના સ્વાદની મીઠાઈઓ ક્યાંથી આવી? તો મિત્રો આમાં શું થશે? તેની સંભાવનાને PE કહેવાય મિત્રો, બરાબર. P = 0, કારણ કે નારંગીના સ્વાદની મીઠાઈઓ અંદર આવી જ ન શકે. ખબર પડી ગઈ મિત્રો. ત્યારબાદ હવે જોઈએ બીજું, લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 1 થશે, કારણ કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો ઘટના બી મિત્રો, આ ઘટના બંને એક જ છે મિત્રો, બરાબર. ખાલી ક્વેશ્ચન નંબર 1ના 2 ભાગ પડેલા છે. ઘટના બી તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તો PE = 1. ખબર પડી ગઈ મિત્રો. હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈશું મિત્રો, બરાબર. ક્વેશ્ચન નંબર 7. બરાબર મિત્રો, નીચે એક દાખલો ગણેલો છે, પણ એ દાખલો છે ને મિત્રો એ બીજો છે, કારણ કે આપણે એ આના પછીના વિડીયોમાં જોવાના છે. એ માટે રકમ ઓલરેડી લખીને મેળવી રાખી છે હું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 7. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના. મિત્રો રકમને અહીંયાથી ફરી વાંચો. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહ છે, એટલે 3 વિદ્યાર્થીઓ છે, એમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય, એટલે કે ત્રણેયનો જન્મદિવસ અલગ અલગ હોય. તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? 3 વિદ્યાર્થીઓ છે મિત્રો, એટલે કે આ બંનેની જે છે તેની જન્મદિવસ સમાન નથી, પરંતુ આ બંનેની જન્મદિવસ સમાન છે, બરાબર. તો આ બંનેના જન્મદિવસની સંભાવના કેટલી? બરાબર. અને આની જે સંભાવના છે આ બંનેની, તેની સંભાવના આપણને 0.992 આપેલી છે મિત્રો. હું તમને આ છે ને
થિયરીમાં શીખવાડ્યું હતું મિત્રો. થિયરીમાં હું એ બતાવ્યું હતું તમને આ અને એક માછલીવાળો દાખલો, એમ 2 દાખલા તમને થિયરીમાં કીધા હતા, બરાબર. તો જોઈએ મિત્રો, કંઈ વાંધો નહીં, આમાં પણ હું શીખવાડવાનો જ છું. તો મિત્રો આમાં શું કરીશું, 3 વિદ્યાર્થીઓના સમૂહ છે, 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ છે. એમાં જોઈએ આપણે સીધું અહીંયા સૂત્ર જ મેળવશું, PA 12 નહીં બરાબર 1. આ સૂત્ર હું તમને કીધું હતું, યાદ રાખજો મિત્રો, કામ લાગશે. જો જન્મદિવસની સંભાવના ન હોય તેવી સંભાવના 0.992 છે, તો તે વિદ્યાર્થી જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી છે, એટલે PA શોધવાનું છે. P1 PA નહીં સમાન ન હોય એટલે સંભાવના 0.992 બરાબર 1 છે મિત્રો. PA બરાબર 1 માંથી 0.992 થાય તો કેટલા વધે મિત્રો? હું તમને બાદબાકી કરતા શીખવાડું મિત્રો. તો અહીંયા જોઈએ 1 0 0 0 આના એમાંથી 0.992 જાય તો અહીંયા 10 10માંથી 2 જાય તો 8 9 9 9માંથી 9 જાય 0 9માંથી 9 જાય 0 ને અહીંયા 0 આવશે મિત્રો, બરાબર. એટલે શું જવાબ આપ્યું આપણે? 0.008 બરાબર મિત્રો, ખબર પડી ગઈ. એટલે PA બરાબર 0.008 બરાબર મિત્રો. આ વિડીયોમાં તમને 6 અને 7 કમ્પ્લીટ સમજાઈ ગયા છે. એ પણ આપણે બાદબાકી કરતા અને કમ્પ્લીટ શીખવાડીએ છીએ ઉદાહરણ પ્રમાણે. અને હું એક તમને પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર મિત્રો. પહેલાં કેવો પૂછ્યો હતો? તો આ પૂછ્યો હતો પ્રશ્ન, બરાબર. તો આનો જવાબ નીચે કમેન્ટમાં જરૂરથી ચોક્કસ દેજો મિત્રો. મને ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ જોયું છે. વોચ ટાઈમ પણ બતાવે છે, તમે કેટલી મિનિટ જોયું છે, આ વિડીયો કેટલા મિનિટનો હતો ને કેટલી મિનિટ જોયું છે એ પણ બતાવે છે મિત્રો. અને તમારું નામ પણ બતાવે છે મિત્રો. તમારું જે ઈમેલ આઈડી ચાલતું હોય યુટ્યુબમાં અને યુટ્યુબમાં જે નામ હોય તે પણ અહીંયા બતાવે છે. તો મિત્રો જરૂરથી વિડીયોને અંત સુધી જોજો અને અંત સુધી જોયો હોય તે બધું તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આપણે આના પછી આપણે 7 અને 8 અને 9 આના પછી જોવાના છે મિત્રો. હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.